જય ગુરુદેવ ભગવાન। આજ આપણે આપણા મોટા ભાઈની મીનાક્ષી માંડવી ઉપડે છે, ત્યાં આવી ગયા છે। પણ કહેવાની આપણે હમણાં જ થોડીક વાર પહેલાં આપણો વિડીયો મૂક્યો તો બસંતી માંડવીમાં ટપકાનો રોગ અને કાચું પાકી ગયું। તો આ માંડવીમાં અત્યારે એ જ પ્રોબ્લેમ આવ્યો છે। માંડવી કાચી છે અને તમે જોઈ શકો છો માંડવીની હાલત, છોડ રહ્યા છે અને ઉપર 5-5 પાંદડા દેખાય છે, બાકી નીચે ખાલી થડબા જ રહ્યા છે અને માંડવી હાવ કાચી છે। ઉતારામાં બહુ કાપ આવે આમાં, કારણ કે આવી રીતના થઈ ગયું હોય માંડવીમાં, પાંદડું બધું નીચે ખરી ગયું છે। અને આપણે જો આને આગતરી સારવાર ન કરીને તો પ્રોબ્લેમ આવે આપણે। જો આ છોડ જોવો પેલા તમે, એટલા પાન છે અને માંડવી જુઓ। માંડવીનો આપણે હારામાં હારો પોપટો જોઈને, આ હારામાં હારો પોપટો આપણે જોઈ લઈએ। એ મીડિયમ પાક ઉપર છે, તો હારામાં હારો પોપટો મીડિયમ પાક ઉપર હોય તો બીજા પોપટા તો આપણે વધારે નુકસાની દે। જો આ મીડિયમ પાક ઉપર છે, હજી ફૂકારા ઓલું થયું નથી, અને બાકી આ ગોગળિયું જેમાં કાંઈ છે જ નહીં, બધાય ફૂટે છે। ખરેખર માંડવી ફૂટવી જોઈએ જ નહીં। જો આ પોપટો ફૂલ પાકેલી છે ભાઈ, જો આમાં છે, એટલે ઘણું કાચું આ હાવ હવા, એટલે બહુ કાચું છે આપણે અને પાકી ગયું છે। એટલે આ રીતનું છે, ઉત્પાદનમાં સારી એવી ઘટ આવશે। ખેડૂત મિત્રો જોતા રહેજો। ટપકા ગેરુનો રોગ આપણી 3 મહિનાની મહેનત ઉપર પાણી ફેરવી શકે છે। જો આમાં દવા છાંટેલું હોત, ઉતારો બહુ સારો દેખાય છે, મીનાક્ષી માંડવી છે, પણ જો દવા છાંટેલું હોત વહેલા હાર, પણ અમારે આ છેલ્લો 1 વરસાદ થયો આપણે એના પછી આ બધાને આ જ પ્રોબ્લેમ આવ્યો છે। એને આગળ રાઉન્ડ મારેલ હતું, એને થોડી ઘણી રાહત છે, પણ છતાંય આવ્યો છે, એટલે અત્યારે આપણે રાઉન્ડ મારી દીધો છે અને ઉપાડવાનું કામ ચાલુ છે।